की जय। सूत उवाच कृष्ण एवं भगवती मनोवाक् दृष्टिवृत्तिभिः आत्मन्यात्मानमावेश्य सोऽन्तः श्वास उपारमत्। भगवान द्वारकाधीशना हृदयनी अंदर भीष्म दादा समाहित थया। दादा भीष्मनु महाप्रयाण एमनी पाछळ अंतिम क्रियाओ करी छ, तर्पण कर्या छ, पिंडदान कर्या छ। પછી તો ભગવાન દ્વારકા ગયા। દ્વારકાધીશ ઘણા સમય થયા હસ્તિનાપુરમાં હતા। જેવા દ્વારિકા આવ્યા એટલે એમની 16,108 રાણીઓએ ભગવાન દ્વારકાધીશનું સ્વાગત કર્યું છે। ભગવાન દ્વારકાધીશના સામૈયા કર્યા છે। કારણ કે પતિ બાર હોય એટલે પત્નીએ શણગાર ન સજાય, પણ જેવા દ્વારકાધીશ પધાર્યા એટલે દ્વારકાધીશનું સ્વાગત થયું છે। અર્જુનજી સાથે છે ભગવાનની। ઘણા સમયથી અર્જુન ભગવાનની સાથે ગયા છે, આવ્યા નથી। આ તરફ પરીક્ષિત મહારાજ મોટા થાય છે, એમના નામકરણ સંસ્કાર થાય છે। બ્રાહ્મણો દ્વારા પરીક્ષિત મહારાજનું જ્યોતિષ કથન કર્યું છે। કહે છે બ્રાહ્મણો કે આ પરીક્ષિતની અંદર સુંદર ગુણો હશે, ભગવાન જેવા ગુણો હશે આ પરીક્ષિતની અંદર। એ બધી બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા છે। વિદુરજી જે તીર્થયાત્રાએ ગયા હતા એ પણ પધાર્યા છે। વિદુરજી તીર્થયાત્રાએથી આવ્યા। યુધિષ્ઠિર મહારાજે એમનું સ્વાગત સામયું કર્યું છે। વાલા, કોઈ તીર્થયાત્રામાંથી આવે ને તો એને એમ પૂછાય કે તમે ક્યાં ક્યાં દર્શને ગયા હતા, તમે શું ખાધું પીધું ને કઈ હોટલમાં રહ્યા હતા, કેવી હોટલ હતી ને આવું નહીં। ભાગવતજીમાં લખેલું છે। યુધિષ્ઠિર મહારાજે બધું પૂછ્યું કે તમે કેવા કેવા દર્શન કર્યા। અને વિદુરજી મહારાજની કેવી તીર્થયાત્રા હતી તો કે પગપાળા। પગપાળા જાત્રા હોય ને એ શ્રેષ્ઠ છે। શું કામ તો કે તમને ડગલે ને ડગલે જેની જાત્રા કરતા હોય ને એનું યાદ આવે, એનું સ્મરણ થાય। વાલા, આ બધું તપ છે, તપ। અને આ તપ છે ને એ જેના જીવનમાં તક હોય ને એને જ મળે, બધાને તપ નથી મળતું। નામ જ છે જાત્રા। તું જા અને ત્રાસ સહન કર, એનું જ નામ છે જાત્રા। ત્યાં જઈને ફેસિલિટીમાં મોજ કર એવું નહીં। મોજ કરવાની છે, આનંદ કરવાનો છે, પણ જે કાંઈ પણ વ્યવસ્થા હોય એની અંદર શરીરને બહુ સગવડ આપવી નહીં। કારણ તો કે શરીર સગવડથી ધરાતું જ નથી। જેટલી તમે એને ફેસિલિટી આપશો ને એટલી વધારે માગશે। વાલા, શરીરને થોડું કષ્ટ સહન કરવા દેવું। હા, કથામાં જાય ત્યાંય ફેસિલિટી મળે એવો આગ્રહ ન રાખવો। અમારે આવું પહેલી વખત બને છે અને મારું તો મન થોડુંક વિચલિત થાય, અને હું તો સાચું કહી દઉં, પછી યજમાનને સારું લાગે કે ન લાગે। આવું પહેલી વખત બને છે। એ શું છે, કથા વાલા શબ્દો છે ને ઘણી વખત ઈશ્વરીય હોય છે, ઉતરતા હોય છે, સાધના હોય છે। શબ્દ એક સાધના છે, આ સુર એક સાધના છે। તો કથાનો જે લય હોય ને એ ભંગ થઈ જાય। તોય આપણી સગવડ છે, શરીર છે, થાકી જાય, એના માટે રસ પાન પાણી આ તે બધું જોઈએ જ।
પણ એક વ્યવસ્થા એવી રાખો કે જેને પણ રસપાન કરવું હોય, પાણી પીવું હોય, ઊભા થઈને બહાર જઈને પી આવે. આવી વ્યવસ્થા થઈ શકે. તો જાત્રાનું નામ જ છે કે જ્યાં ત્રાસ સહન કરવો. આ કથા એ તપ છે. હજી તમને ચાલુ કથા એ જલ યાદ આવે, રસ યાદ આવે, ચા યાદ આવે એટલે સમજો કે હજી આપણું તપ ઓછું છે. શરીરને હજી તપાવો. હું નહીતર અહીંયા બેસીને આ લોકોને કહેતો જ હોય કે બહુ ગરમી બહુ છે. અમારે બાપુને મારે વાત થઈ હતી, ગરમી બહુ છે, આટલી બધી ગરમી એટલે પાણીની વ્યવસ્થા રાખજો. મારે કદાચ જરૂર પડે તો પાણી પીવા જોઈએ. વ્યવસ્થા રાખજો એ કહું છું. પણ આજ બીજો દિવસ છે, હજી માગ્યું નથી. એ તપ છે. તો તક એને જ તપની પ્રાપ્ત થાય છે કે જેના જીવનમાં કાંઈક સહન કરવાની શક્તિ હોય. વિદુરજી મહારાજની એવી જાત્રા છે કે ડગલે ને પગલે હરિનું સ્મરણ કરે છે, ભગવાનને યાદ કરે છે, ભગવાનને ભજે છે. હરિતોષણાય શબ્દ લખ્યો છે. કેવી યાત્રા છે તો કે બસ મારો હરિ પ્રસન્ન થાય એવી યાત્રા છે. જાત્રાએથી આવ્યા, યુધિષ્ઠિર મહારાજે સ્વાગત સામયું કર્યું. અને જે જાત્રામાં જઈને વાલા એના તમે ચરણની સેવા કરો ને એટલે તમને જાત્રાનું ફલ મળે. એટલે જે જાત્રાએથી આવે ને એના ચરણની સેવા કરવી. શું કામ તો કે પગ જ જાત્રા કરતા હોય અને પગ જ વધારે દુખે પછી જાત્રા કરી. યુધિષ્ઠિર મહારાજ, અર્જુનજી, ભીમ આમણે વિદુરજીના ચરણની સેવા કરી છે. મહારાજ તમે ક્યાં ક્યાં ગયા હતા, કયા કયા દર્શન કર્યા, અને વિદુરજી મહારાજે બધું વર્ણન કર્યું છે. રાત્રિની વેળાએ ગાંધારી ધૃતરાષ્ટ્રને લઈ હિમાલયની ગિરિકંદરાઓમાં જ્યાં 7 ધારામાં ગંગા વહે છે, સપ્ત સ્રોત, ત્યાં જઈ અને એને મોક્ષ અપાયો છે. વિદુરજીએ પણ પ્રભાસની અંદર જઈ અને પ્રાણ છોડ્યા છે. વિદુરજી મહારાજને પણ મોક્ષ પ્રાપ્ત થયો છે. જે પરીક્ષિત મહારાજનું ગર્ભની અંદર ભગવાને રક્ષણ કર્યું. મહાપુરુષો તો કહે છે, નરસિંહ મહેતા કહે છે કે વાલા એ ખાલી પરીક્ષિતનું નહીં, મારું તમારું પણ ગર્ભની અંદર જ રક્ષણ કરે છે. ગર્ભની અંદર કોણ મને તમને જીવાડે છે તો કહે છે કે ભગવાન જ. એ જીવાલા અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ છે વિચાર. એ જીવાલા અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ છે વિચારી. દેવાડે વાળો નથી દૂબડો, ભગવાન નથી રે ભિખારી. અખંડ રોજી હરિના હાથમાં, એ જીવાલા નવ નવ મહિના માને ઉદર વૈસા. શબ્દો સાંભળો, ભજન સાંભળો, નરસિંહ મહેતાની રચના છે. તે દિવાલે જળથી જીવાડા, 9 મહિના ઉદરની અંદર કોણે રક્ષણ કર્યું? ત્યાં હરિ તો આવતા, ભગવાન તો આવતા. ઉદર વસ્યાને વાલો આપશે, આપશે સુતાને જગાડી. અખંડ રોજી હરિના હાથમાં, એ જીવાલા અખંડ રોજી હરિના હાથમાં. એ ભગવાને પરીક્ષિતનું નહીં, મારું તમારું પણ ઉદરની અંદર રક્ષણ કર્યું છે.
તો એ ભગવાન ઉપર, એ પરમાત્મા ઉપર, વાલા તમારા ઈષ્ટદેવ ઉપર ભરોસો રાખો. જેમણે ઉદર વૈશાને બધું આપ્યું, જીવાયડા, તો શું બાર એ નહીં આપે? દાંત નહીં તબ દૂધ દિયો, દાંત દિયો તો અન્ન ભી દેગો. એ દાંત આપ્યા છે તો અન્ન પણ આપશે. એના ઉપર ભરોસો રાખો. આ કથા મને ને તમને ભરોસો કરતા શીખવે છે. ભગવાન શ્રી હરિ કીડીને કણ અને હાથીને મણ એ જ તો પ્રદાન કરે છે. જેને જેવી સગવડ જોતી હોય, વાલા પરમાત્મા ભગવાન શ્રી હરિ આવશ્યકતા ભિખારીની પણ પૂરી કરે છે અને ઈચ્છાઓ રાજાની પણ અધૂરી રહી જાય છે. રાજાની પણ ઈચ્છા અધૂરી રહી જાય છે. આપણે ત્યાં એક બહુ સરસ સાહિત્યની અંદર સંસ્કૃત સુભાષિતમાં એક શ્લોક છે કે કોઈ 10 રૂપિયા કમાતો હોય એને એમ થાય કે 1000 કમાવ, 1000 વાળાને એમ થાય કે 10,000 કમાવ, 10,000 વાળાને એમ થાય કે લાખ કમાવ, લાખ વાળાને એમ થાય કે 10 લાખ કમાવ, 10 લાખ વાળાને એમ થાય કે કરોડો કમાવ. પછી એમ થાય કે હવે કોઈ નાના એવા ગામડાનો સરપંચ બની જાવ. પછી એમ થાય કે હવે ધારાસભાની ટિકિટ મળી જાય. પછી એમ થાય કે હવે સાંસદમાં જઈને બેસું. પછી એમ થાય કે હવે એક રાજ્યનો કોઈ મુખ્યમંત્રી બની જાવ. પછી એમ થાય કે હવે રાષ્ટ્રનો નાયક બની જાઓ. પછી એમ થાય કે હવે ઉપરાષ્ટ્રપતિ બની જાઓ. પછી એમ થાય કે હવે મહાસત્તા મળી જાય. પછી એમ થાય કે હવે ઇન્દ્રનું આસન સ્વર્ગ મળી જાય. ત્યાંથી પણ એમ થાય કે ઇન્દ્રો વાંછતિ બ્રહ્મ પદમ, કે હવે હું બ્રહ્મા બની જાઉં. બ્રહ્માને એમ થાય કે હું શંકર બની જાઉં. અને એમને પણ એમ થાય કે હું હવે વિષ્ણુ બની જાઉં અને આખા જગતનું પાલન કરું. આશાની કોઈ અવધિ જ નથી. આશા કોઈની પૂરી થતી જ નથી વાલા. એટલા માટે તો પિંગલા કહે છે નૈરાશ્યમ પરમમ સુખમ. કેવી આશાઓ હોય છે મારી ને તમારી, સાંભળો. સૌથી પહેલા આઠાના ને પાવલી ને આના આવતા, ખબર છે ને? આનો में से ચાહ, આ ચાહ એટલે ઈચ્છા, આશા. ચાહ આનો में से રૂપિયો में आती रही. આઠાના ને પાવલી આના હતા, એમાંથી પછી રૂપિયા આવ્યા. ચાહ આનો में से રૂપિયો में आती रही. ચાહ રૂપિયો से નોટ ગુનાતી રહી. પછી નોટો આવી મોટી મોટી, 500 ની, 1000 ની, 2000 ની, કેવી કેવી નોટો આવી. ચાહ આનો से રૂપિયો में आती रही. चाह રૂપિયો से नोट गुनाती रही. चाह नोटो से कोठी चुनाती रही. कोठी એટલે મકાન. જેમ પૈસા વધે ને એમ પછી નવા નવા મકાન બને, બંગલા બને. चाह नोटों से कोठी चुनाती रही. चाह कोठी में मोटर बुलाती रही. પછી જેવા જેવા નવા નવા મકાન, એવી એવી ગાડીઓ. ઘણા તેની અંદર તો નવી નવી લાડીઓ પણ આવે પછી પૈસા વધી જાય. આ એક સંન્યાસીની પંક્તિ છે, નહીતર સંસારી હોત તો ઈ લખત. ચાહ नोटों से कोठी चुनाती रही. चाह कोठी में मोटर बुलाती रही. ચાહ મોટર સે હોટલ में જાતી રહી. મોટર હોય ને એ પછી વધારે પડતી હોટલમાં જ જાય, મંદિરે ન જાય. બહુ હા તો ભાગ્યશાળી હોય એની મોટર, કે એના ટાયર મંદિરે ક્યાંક કોક દીક ચીલા કરે. એ ટાયરના પણ ભાગ હોય વાલા. હા, ઘણાના મોબાઈલની અંદર ચલચિત્રો જ આવતા હોય. મોબાઈલ પણ ભાગ્યશાળી હોય કે જેનામાં કથા હાલતી હોય, મહાપુરુષોની કથાઓ આવતી હોય. ગૂગલમાં પણ તમે એને સરખું બધું લખીને બોલો તો એ તમને સારી સલાહ આપે. એમાંય કીર્તનો આવે, એમાંય ભજનો આવે, તો આપણે સાંભળવા જોઈએ. પણ આ તો દુર્ભાગ્ય હોય એ મોબાઈલના કે એમાં બીજું જ બધું આવતું હોય, ન જોવાની ચીજો વસ્તુઓ. ઘણાના ટીવી પણ ભાગ્યશાળી હોય કે એમાં ભગવાનના નામનું કીર્તન વાગતું હોય, ભગવાનના ભજન વાગતા હોય, ભગવાનની કથા વાગતી. તો મોટર એ મને તમને નિર્જીવ લાગે છે પણ એ હકીકત સજીવ છે. મોટર કોઈના પ્રાણ આપે પણ ખરી ને કોઈના પ્રાણ લઈ પણ લે. હા, ટાયર તમને ક્યાંક હરખું લઈ જાય અને ક્યારેક ફાટે ને તો ઉપર લઈ જાય. એટલે ક્યારેક એને મંદિરે પણ વાળજો, કેવલ હોટલમાં જ નહીં.
चाह मोटर से होटल में जाती रही, चाह होटल में बोतल खुलाती रही. આ સંન્યાસી રાજેશ રામાયણીજી એ લખે છે, ચાહ મોટર મેં બોટલ ખુલાતી રહી નો ભાગી. અને એમાં એ ગામના એક માજી હતા, એમણે આ યમના દૂતોને જે વેશ પલટો કરીને આવ્યા એને રોક્યા અને કીધું, તમને કંઈ ખબર છે? યમ મહારાજ કે નહીં. શું થયું? અરે અમારા ગામનો રાજા, એમણે બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું, બ્રાહ્મણોએ ખીર ખાધી અને શું ખબર એમાં હતું, શું ઝેર નાખ્યું અને બધાય બ્રાહ્મણો મૃત્યુ પામ્યા. અને યમ મહારાજે કીધું કે આ 100 બ્રાહ્મણોની હત્યા આ ડોસીમાના નામે ચડાવો. શું કામ? તો કે સૂચકસ્યાપી તદ ભવેત. વાલા, એક બીજું પણ એવું સરસ મજાનું રાજેન્દ્રદાસજી મહારાજ ઉદાહરણ એવું સરસ આપે. એક ગામની અંદર કે છે કે રાજા, અને આ રાજાએ એક વખત પાપ કર્યું. કેવું પાપ? તો કે બ્રાહ્મણોને બોલાવ્યા દાન માટે, અને પછી બ્રાહ્મણોને દાન આપ્યું નહીં. બ્રાહ્મણો તો બિચારા નિરાશ થઈને જતા રહ્યા. એટલે એ રાજાને પાપ એવું લાગ્યું કે એના દાનની અંદર શું આપ્યું આ રાજાએ? તો કે જે અશ્વનું જે મલ હતું એ આપ્યું, અને બ્રાહ્મણોએ એ દાનમાં લઈ લીધું. પછી કાંઈ એ તો ખવાય નહીં. એટલે એ બ્રાહ્મણો જતા જતા રાજાના મહેલના દરવાજે એ બધું મલ નાખતા ગયા. અશ્વનું મલ, ઘોડાની જે પેલી લાદ આવે, તો એ ધીમે 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 કરતા એ તો ઢગલો વધતો ગયો. રાજાનો મહેલ ઢકાવવા લાગ્યો. એક સાધુ પાસે જઈને કહે છે કે મહારાજ આ શું થયું? તો કે તે બ્રાહ્મણને દાનમાં આપ્યું હતું. કે હા, હવે દાનનો નિયમ એવો હોય કે જેવું આપો એટલું વધે. તમે દક્ષિણા આપો તો તમારા જીવનમાં એ વધે, દક્ષતા વધે. સંપત્તિ આપો તો સંપત્તિ વધે. એટલે કે છે કે હવે આ ઓછી કેમ થાય? સાધુ કહે છે કે તારી જો નિંદા થાય ને તો આ ઓછી થાય. એટલે નિંદા થાય એટલા માટે શું કરવું? ગામની અંદર કે સૌથી ખરાબમાં ખરાબ નિંદા કઈ? તો કે એના આચરણ ઉપર, એના ચારિત્ર ઉપર શંકા કરવામાં આવે ને, એના જેવી એકઈ નિંદા નથી. એટલે રાજાએ બ્રાહ્મણની દીકરીને પોતાના મહેલની અંદર પૂરી દીધી છે. રાજાને પણ એક દીકરી હતી, એ દીકરી સાથે એમને રાખી છે. અને નગરની અંદર વાતો થવા લાગી કે રાજા તો દુષ્ટ છે, બ્રાહ્મણની દીકરીને પોતાના મહેલમાં પૂરી છે. ધીમે ધીમે કરતા આ પેલો જે પર્વત જેવડો એ અશ્વનો મલ લાદ વૈધી હતી, એ ધીમે ધીમે કરતા ઓછી થાય. સાવ ઓછી થઈ ગઈ. એક ઢગલા જેટલી વૈધી, નાનો એવો ઢગલો, એક તગારો. એટલે સાધુ મહાત્મા પાસે જઈને કહે છે કે હવે આ કેમ જતી નથી? તો કે તારા ગામમાં બધાએ તારી નિંદા કરી, પણ એક સજ્જન કોઈ છે જેણે તારી નિંદા કરી નથી. જો એ નિંદા કરે ને તો આ એક ઢગલો, એક તગારું પણ ઓછું થાય. એટલે રાજાએ વેશ પલટો કરીને બધાને ઘરે ઘરે જઈને જોયું કે કોણે મારી નિંદા કરી નથી. એમાં ખબર પડી કે ગામની બહાર એક માજી વૃદ્ધ વૈષ્ણવ ભજનાનંદી, જે ભગવાનનું નિત્ય સ્મરણ કરતા, ઠાકોરજીની સેવા કરતા, એની પાસે જાય છે. રાજા કહે છે કે માજી તમને કઈ ખબર છે? માજી કહે છે કે શું? તો કે આ નગરના રાજાએ બ્રાહ્મણની દીકરીને પોતાના મહેલમાં પૂરી. માજી કહે છે રાજા, એને ખબર પડી ગઈ કે આ રાજા છે. રાજા, મને બધી ખબર છે. પેલો જે એક તગારું છે ને એ તો તારે ખાવું જ પડશે. એ હું કઈ નિંદા કરવાની નથી તારી, જતો રે. સમજાય છે? નિંદા તમે કોઈની કરો ને એટલે એનું પાપ ઓછું થાય અને તમારા ખાતામાં એ લખાય. એટલે નિંદા થાય ની હારું. કબીરદાસજી તો કહે છે કે નિંદક નિયરે રાખીએ. તમારે સમાજમાં પૂજાવવું છે, શ્રેષ્ઠ થવું છે, તો એક બે નિંદકો ભેગા જ રાખવા કે જે આપણું ખરાબ બોલતા હોય. અહીંયા ધર્મની વાત છે. યદ ધર્મ કૃત સ્થાનમ સૂચકસ્યાપિ તદ્ભવે. જે કહે છે, જે નામ આપે છે, એમ મહારાજે કીધું કે આ બધું જ મૃત્યુનું જે લિસ્ટ છે, 100 બ્રાહ્મણોની હત્યા એ આ માજીના નામે ચડાવો. માટે વાલા,
આપને વિનંતી કરીને કહું છું, ભાગવત કહે છે, ધર્મ કહે છે કોઈ દિવસ કોઈની નિંદા ન કરવી. એ પછી ગમે એવો હોય. શું કામ? તો કે નિંદાનું પાપ મને ને તમને પણ લાગે છે, કરનારને પણ લાગે, સાંભળનારને પણ લાગે. હા, હાસ્ય વિનોદની અંદર વાત અલગ છે, પણ હૃદયથી કોઈ દિવસ દ્વેષ ભાવ રાખીને નિંદા ન કરવી. તમે દ્વેષ ભાવ રાખીને નિંદા કરો ને, એનો જ દોષ છે. એટલે ધર્મ કહે છે કે હું શું કામ નામ દઉં, કે મને કોણે દુઃખ આપ્યું. ઘણી બધી ચર્ચાઓ કરી છે. અંતે પૃથ્વી કહે છે કે ભગવાન છોડીને જતા રહ્યા ને, બસ એ જ વાતનું અમને દુઃખ છે. આ કળિયુગ આવી અને અમારા ઉપર રાજ કરે છે, અધર્મ આવીને અમારા ઉપર રાજ કરે છે. પરીક્ષિત મહારાજે ધર્મની સ્થાપના કરી છે. આ ગાય અને બળદનું દુઃખ પૃથ્વી અને ધર્મનું દુઃખ દૂર કર્યું છે. અને એ જ પરીક્ષિત મહારાજના ચરણોની અંદર કળિયુગ પડી જાય છે. કહે છે કે મહારાજ મને મારશો નહીં, મારો સમય છે, મને સ્થાન આપો. પરીક્ષિત મહારાજ કળિયુગને સ્થાન આપે છે. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્રા ધર્મશ્ચતુર્વિધઃ. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્રા ધર્મશ્ચતુર્વિધઃ. પુનશ્ચ યાચમાનાય જાતરૂપમદાત્રભુ. ચાર જગ્યાએ કળિયુગને સ્થાન આપે છે. પેલું સ્થાન છે દ્યુત. દ્યુત એટલે જુગાર રમાતો હોય ત્યાં કળિયુગ હોય. વાલા. બીજું સ્થાન છે પાનમ, જ્યાં કેફી પદાર્થનું સેવન થતું હોય ત્યાં કળિયુગ છે. દ્યુતમ પાન સ્ત્રિયઃ સૂના, જ્યાં દેહ વ્યાપાર થતો હોય, જ્યાં વેશ્યાવૃત્તિ થતી હોય ત્યાં કળિયુગનો વાસ છે. ચોથું સ્થાન છે હિંસા, જ્યાં કોઈનો વધ થતો હોય, હત્યાઓ થતી હોય, કે પછી ગૌ હત્યા હોય કે માનવની હત્યા હોય, હિંસા થતી હોય ત્યાં કળિયુગ છે. કળિયુગ કહે છે કે મહારાજ મારો પરિવાર બહુ મોટો છે, તમે મને નાના નાના રૂમ આપ્યા છે 4, મને તો ક્યાંય દેખાતા જ નથી. પરીક્ષિત મહારાજના રાજ્યની અંદર કોઈ જુગાર રમતા નહીં, કોઈ કેફી પદાર્થનું સેવન કરતા નહીં. વાલા, વ્યસન એ તમારા ચેતા તંત્રને નબળા પાડે છે. તમને અત્યારે નહીં સમજાય, ધીમે 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 કરતા તમારો વંશ વેલો બંધ થઈ જશે. તમારા જમ્સ લોહીની અંદર આવે, એ જ સંસ્કાર તમારા દીકરામાં આવે, કારણ કે તમારા જ રક્તમાંથી બનેલો છે દીકરો. એ જ દીકરાના દીકરામાં પાછા એ ચેતા તંત્રો આવે. ધીમે 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 કરતા એ ઓછા થતા જાય, પછી વંશ વેલો આગળ હાલે જ નહીં. હવે તમને હું એક બહુ સમજ્યા જેવી વાત છે આપને કહું. આજથી 15 થી લગભગ 5-10 વર્ષની અંદર જ આ વૈધું છે. સંતાનો થતા નથી. લો, રાજકોટની અંદર એક પણ પેલી હોસ્પિટલો હતી નહીં. હવે તમે માધાપર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધી જાઓ તો કેટલી બધી હોસ્પિટલો આવે. ઓલી IVF છે ને, સુરતમાં જાઓ તો ત્યાં એટલી. સંતાનો થતા નથી. કારણ વ્યસન. ખાલી ભાઈઓમાં જ છે એમ નહીં, બહેનોમાં પણ પાણીપુરી, દાબેલી, ઉપસેલી આવું ખાવાથી તમારા ચેતા તંત્રો, રોટલા ખાઓ ને, રોટલી ખાઓ ને, ઘઉં ખાઓ, બાજરો ખાઓ, સંતાનો થતા નથી. વાલ પછી જાય જોવડાવવા, આડા અવડા ક્યાંય ને ક્યાંય. એટલે તમારા વ્યસનને લીધે તમારા ચેતા તંત્રો નબળા પડ્યા છે. એ બંધ કરો, છોડો. શાસ્ત્ર કહે છે આપણે રક્તની અંદર ધીમે એકાએક એની અસર ન થાય. પીઝા ખાવાથી એકાએક એની અસર ન થાય, ધીમે ધીમે અસર થાય. હા, વ્યસન કરવાથી એમ ખબર ન પડે. તમને એમ થાય કે અમને શું ફેર પડે, વ્યસન કરી લઈએ. એ તમારા સંતાનોમાં આવે, એના સંતાનોમાં આવે, અને ધીમે ધીમે કરતા પછી હોર્મોન્સ જે શરીરના જે રક્તકણો, શ્વેતકણો બનવા જોઈએ એ બને નહીં.
એના લીધે પછી એ રેતસ બને નહીં. રેતસનું નિર્માણ કેવલ ને કેવલ અન્ન દ્વારા જ થાય. હા, કોઈને ભાગ્યવશાત હોય. આજકાલ તો બધાને આ તકલીફ પડે છે, જરા વિચારો ને. અને પછી કૃત્રિમ રીતના એ ગર્ભ ધારણ કરે, એ પછી કોનું લોહી હોય કોને ખબર છે. આ બધી સમજ્યા જેવી વાતો છે, અને અહીંયા બેસીને અમારે એ ચર્ચા કરવી જ પડે. અમારો ધર્મ છે, અમારી ફરજ છે. પછી એ પોતાનું રક્ત પોતાના એ બીજ કણો નથી હોતા. ઘણી વખત બીજાના પણ એ સંતાનો હોય છે. તો વંશ વેલો તો ક્યાં રહ્યો આપણે? ચેતા તંત્રોને નબળા પાડે છે. માટે વ્યસનથી દૂર રહેવું. દ્યુતમ પાન, ભાગવત કહે છે વાલા, દ્યુત છોડી દેવું. જુગાર, આજકાલ જુગાર નવા રૂપમાં આવ્યો છે, મોબાઈલમાં છે ને. દ્યુતમ પાન સ્ત્રીય સૂના યત્રા ધર્મશ્ચતુર્વિધ. આ ચાર જગ્યાએ દ્યુત, જુગાર, પાન, કેફી પદાર્થનું સેવન, જ્યાં દેહ વ્યાપાર થતો હોય ત્યાં પણ કળિયુગ, જ્યાં હિંસા થતી હોય ત્યાં પણ કળિયુગ. કહે છે કે મહારાજ મને કોઈ સારું સ્થાન આપો ને. એટલે પરીક્ષિત મહારાજે એમને સુવર્ણની અંદર, સોનાની અંદર વાસ દીધો. પણ કેવું સોનું? તો કે અનીતિથી કમાયેલું સોનું. પુનશ્ચ યાચમાનાય જાતરૂપમદાત પ્રભુ. જાતરૂપ એટલે સોનું, અનીતિનું ધન. મહેનતનું જે કમાયેલું સોનું હોય એમાં ભગવાન શ્રી કૃષ્ણ હોય છે. ગીતાજીમાં વિભૂતિ યોગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે, કહે છે કે ધાતુઓમાં સોનું હું છું. જે મહેનતનું હોય, જે નીતિનું હોય, ન્યાયનું હોય એમાં ભગવાન શ્રી કૃષ્ણ હોય, અને અનીતિનું હોય એમાં કળિયુગ હોય છે. માટે જેટલું પણ સોનું તમારી પાસે હોય, કાલ સવારે અહીંયા લેતા આવજો, ભાગવતજીને અર્પણ કરી દેજો. કારણ કે એમાં કળિયુગનો વાસ છે, ઘરમાં રખાય નહીં. અને આપણે એ બધું કાંઈ મારે લઈ જવું નથી. રામજી મંદિર બનવાનું છે, એમાં આપી દેવું છે. જો કોઈ લઈ આવે અને ભાગવતજીને અર્પણ કરે, એટલે પ્રવીણભાઈ કે એમના કાકા ને બધા બેઠા છે, જો કોઈ અહીંયા સોનું લઈ આવીને મૂકે આપણે રામજી મંદિરમાં, અહીંયા ને કોઈની હિંમત હાલે તો, હા પેલા જેવી વાત છે. પેલા વાણિયા વેપારી બાપ દીકરો વાત કરે, છોકરાને કે કોઈ દી કથામાં જાતો નહીં. તો કેમ? તો કે હું કહું કરીને તું કથામાં કોઈ દી જાતો નહીં. છોકરો હજી નાનો હતો એટલે કે બાપા પણ તમે તો જાઓ છો, હું ભલે ને જાઉં પણ તું જાતો નહીં. અને એક વખત બહેનું એવું, છોકરો કથા જ્યાં હાલતી હતી ત્યાંથી બાજુમાં નીકળો, ગયો નહીં, પણ કાનમાં બે ત્રણ શબ્દ સંભળાણા કે ગાયને અન્ન આપવું. અને વેપારી પેલી ઘઉંની થેલી બહાર હતી ને ગાય આવીને ખાતી હતી. છોકરો કંઈક ભલે ને ખાય, કથામાં સાંભળ્યું ને એટલે બાપાએ આવીને લાકડી ઉપાડી, ગાય નહીં મારી ને એક છોકરા નહીં મારી. અરે પણ બાપા કથામાં આવ્યું કે ગાય, એટલે જ તને કહું છું કથા સાંભળવા જાતો નહીં. કથામાં જે કે ને એ કાંઈ કરવાનું ન હોય. હા, એને કરવાનું હોય બધું, બોલે એને, આપણે નહીં. એટલે વાલા, સોનામાં કળિયુગનો વાસ છે. દાદા ઈ ભલે હોય, અમે સમજી લેવું, પણ જે મહેનતનું હોય ને એમાં કૃષ્ણ હોય છે વાલા. સુવર્ણ તો સુવર્ણ જ, સોના જેવું એ કઈ ધાતુ ને. પવિત્રમાં પવિત્ર કોઈ હોય તો એ સોનું છે. જલની અંદર પવિત્રમાં પવિત્ર કોઈ હોય તો એ ગંગા જલ છે. વૃક્ષની અંદર પવિત્રમાં પવિત્ર કોઈ હોય તો એ તુલસી દલ છે. અને વૈષ્ણવોમાં શિરમોર કોઈ હોય તો એ મહાદેવ છે, ભગવાન શંકર છે. અને શાસ્ત્રોની અંદર પુરાણોમાં કોઈ સર્વશ્રેષ્ઠ હોય તો એ ભાગવત છે. નિમ્નગાનામ યથા ગંગા વૈષ્ણવાનામ મહેશ્વર. ભગવાન મહાદેવ વૈષ્ણવ પરમ.
સોનાની અંદર તો શ્રી કૃષ્ણ છે. જુઓ, આ 5 સ્થાન આપ્યા એટલે કળિયુગને બીજા 4 સ્થાન આપમેળે ફ્રીમાં મળી ગયા. કયા કયા? તો કે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં અસત્ય પણ હોય. તતો નૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમમ. એટલે 5, 5 ને 4 9 સ્થાનમાં કળિયુગ છે. એક તો જુગાર રમાતો હોય ત્યાં, કેફી પદાર્થનું સેવન થતું હોય ત્યાં, દેહ વ્યાપાર થતો હોય, હિંસા થતી હોય, અનીતિનું ધન સોનું જ્યાં હોય, ખોટું બોલાતું હોય ત્યાં, મદમ એટલે અભિમાન જે કરે, અહંકાર કરે ત્યાં, કામ વાસના જ્યાં હોય ત્યાં, અને 9મું સ્થાન છે વૈરમ, જે દ્વેષ રાખે, જે વેર રાખે ત્યાં. તો આ 9 સ્થાનમાં કળિયુગ છે અને 9 સ્થાનમાં કૃષ્ણ પણ છે. એ કયા સ્થાન છે? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. વાલા 9 પ્રકારની ભક્તિ છે અને ભક્તિમાં શ્રી કૃષ્ણ છે. એમાંની પહેલી ભક્તિ છે શ્રવણ. જ્યાં ભગવાનની કથા શ્રવણ થતી હોય ત્યાં શ્રી કૃષ્ણ છે. કીર્તન થતું હોય ત્યાં કૃષ્ણ છે. સ્મરણ થતું હોય ભગવાનનું, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, ભગવાનની અર્ચા થાય, ભગવાનની પૂજા થાય. પાદ સેવનમ અર્ચનમ વંદનમ, જ્યાં ભગવાનને વંદન થતા હોય, જ્યાં ભગવાન સાથે મૈત્રી કરાર થતો હોય, જ્યાં ભગવાનને સમર્પણ થતું હોય. આવા 9 સ્થાન છે જ્યાં કૃષ્ણ છે. 9 સ્થાનમાં કળિયુગ છે. આપણે નક્કી કરવાનું છે કે જીવનમાં કૃષ્ણને લાવવા કે કળિયુગને. ભગવાન પરીક્ષિત મહારાજ તો જતા રહ્યા છે, વડવાઓની સંપત્તિ જુએ છે અને એ જરાસંધનો મુગટ હાથમાં આવ્યો, પહેર્યો, ધારણ કર્યો. કોઈ દિવસ શિકારે જતા નહીં, જંગલમાં જઈ શિકાર કરવાનો વિચાર આવ્યો. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયામ વને. એક જ વખત, વાલા કૃષ્ણ શંકર દાદા કહેતા, એકદા એટલે એક જ વખત. કોઈ દિવસ પરીક્ષિત મહારાજ યુદ્ધ કરવા ગયા નથી, જંગલોમાં હરણનો શિકાર કરવા ગયા નથી, હથિયાર લીધા નથી એને બહુ. પણ આજ પેલો મુગટ પહેર્યો ને જરાસંધનો, આ જરાસંધનો મુગટ હતો. ભીમ અને જરાસંધ યુદ્ધ કરતા એટલે જરાસંધ મુગટ પહેરીને આવે, ભીમની નજર જાય, ગમે કે જો આને મારી લઉં ને તો આ મુગટ લઈ જાવ. ભગવાન કૃષ્ણએ કીધું, આ યુધિ આ જરાસંધે બધું અનીતિથી ભેગું કર્યું છે, બીજા રાજાઓને મારીને ભેગું કર્યું છે. આનું એક પણ અન્ન કે કણ કાંઈ લેતા નહીં, ધન સંપત્તિ લેતા નહીં. પણ ભગવાનની વાત ન માની ભીમે, કપડામાં વીંટી લીધું. ભગવાન કૃષ્ણ હસે છે, એને તો ખબર જ હતી કે ભલે ને લીધું. અને ક્યાંય સંતાડીને મૂક્યો તો આ મુગટ, એ આજ હાથમાં આવ્યો પરીક્ષિત મહારાજને, ધારણ કર્યો અને કળિયુગને મોકો મળી ગયો. એ મુગટમાં આવીને બેસી જાય છે. અપરાધ કરાવે છે એક ઋષિનો, જે હાથ ઋષિ મુનિઓના ગળાની અંદર હાર માળા પહેરાવતા, આજ એ હાથે સર્પ પહેરાયો છે. સર્પને મારીને ગળામાં ધારણ કરાવ્યો પરીક્ષિત રાજાએ. અને ઋષિની પાસે યાચના કરી છે કે અમારું સ્વાગત કરે, મને જલ આપે, મને અન્ન આપે. વાલા, તમે જેનું ચિત્ર વારંવાર જોવો એના જેવું ચરિત્ર તમારું બને. તમે રામને જુઓ ને તો રામ જેવું તમારું ચરિત્ર બને. તમે કૃષ્ણને જુઓ એટલે કૃષ્ણ તમારા હૃદયમાં ઉતરે. તમે હનુમાનના દર્શન કરો, હનુમાન ઉતરે તમારા હૃદયમાં. શંકરને ભજો, એ શંકરના ગુણ તમારામાં આવે જ. તમે કોઈ નેતાને કે અભિનેતાને જોવો તો એના ગુણ આવે તમારામાં. આ નિયમ છે. પરીક્ષિત મહારાજને કોઈ દિવસ ભૂખ તરસ લાગે નહીં, પણ પેલા હરણની પાછળ દોડ્યા એટલે હરણને શું હોય કે વારંવાર ભૂખ તરસ લાગે. આ હરણનું મૃત્યુ જ તરસને લીધે થાય છે.
જેને આપણે મૃગજળ કહીએ, એ અરણ્યની અંદર પાણીને જોઈને દોટ મૂકે, ત્યાં જઈને જુએ ત્યાં પાણી ન હોય, આમ કરી કરીને મરી જાય હરણ. એટલે હરણની પાછળ દોડ્યા ને એટલે ભૂખ તરસ લાગી, ઋષિની પાસે યાચના કરી, અપરાધ કર્યો, જતા રહ્યા છે. ઋષિ હતા શમિક, એનો તેજસ્વી પુત્ર હતો શૃંગી, કૌશિકી નદીમાં સ્નાન કરતો હતો. ખબર પડી કે મારા પિતાના ગળાની અંદર કોઈ રાજાએ મરેલો સર્પ નાખ્યો છે. કહે છે કે રાજા થઈને બગડ્યો, શું જાણતો નથી ધર્મ શું ને અધર્મ શું? બ્રાહ્મણોનું તેજ જુઓ. આમ કરી અને આક્રોશમાં આવી કૌશિકી નદીનું જલ હાથમાં લઈ ઇતિલંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દંક્ષ્યતિ સ્મ કુલાંગારમ નોદિતો મે તતદ્રુહમ ઇતિલંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની. રાજાએ અપરાધ કર્યો એટલે સર્પનો રાજા તક્ષક 7મા દિવસે આ પરીક્ષિતને દંશ દેશે. આવું શ્રાપ દીધો છે. ઋષિ મુનિ જાગ્યા છે સમાધિમાંથી જાગતા વેત દીકરાને રડતો જોઈ શાંત કર્યો છે. કે છે કે દીકરા શું થયું? કે છે કે તમારા ગળામાં પરીક્ષિત રાજાએ સર્પ નાખ્યો, એને શ્રાપ દીધો. સમીક ઋષિ રાજી નથી થયા. કારણ તો કે પોતાના દીકરાએ સારું કામ કર્યું નહોતું. વાલા યાદ રાખજો, તમારા સંતાનોની વારંવાર પ્રશંસા ન કરવી, એને સામે તો કરવી જ નહીં, અને સંતાનોની સામે નિંદા પણ ન કરવી. એક બનેલી ઘટના આપને કહું. છોકરો બહુ હોશિયાર હતો, કદાચ અમદાવાદ કે બોમ્બેની આ ઘટના છે, મુંબઈની ઘટના છે, બનેલી ઘટના છે. ડોક્ટર અને એનો દીકરો બહુ હોશિયાર, પણ અક્ષર સારા થતા નહીં એના. એટલે કોઈ પણ આવે ને એટલે એના પિતાશ્રી ડોક્ટર પરિચય આપે કે બહુ હોશિયાર છે, ફૂટબોલ સારો રમે, ક્રિકેટ સારું રમે, બોલે સારું, બધી રીતના સારો છે, પણ અક્ષરમાં હાવ ઠોઠ છે, અક્ષર એના હારા થતા જ નથી. વારંવાર અને ઓલા છોકરાને મગજમાં આ વાત ભરાઈ ગઈ. એટલે છોકરાને કોઈ બીજા એમના મિત્રએ આવી, ડોક્ટરના મિત્રએ આવીને કીધું તારે શું બનવું છે? શું? તો કે મારે પણ મારા પિતાશ્રીની જેમ ડોક્ટર અને સાયન્ટિસ્ટ બનવું છે. છોકરો કહે છે સાયન્ટિસ્ટ બનવું છે. એટલે બાપે કીધું કે અક્ષર તો સીધા થતા નથી અને તારે સાયન્ટિસ્ટ બનવું છે, પેલા અક્ષર સુધાર. અને દીકરાના વાત લાગી ગઈ. એ છોકરાએ ત્યારે ને ત્યારે આત્મહત્યા કરી. અને જ્યારે એ બેડ ઉપર હતો ને, એનો બાપ જ એની ટ્રીટમેન્ટ કરતો, અને છોકરો છેલ્લા શબ્દો બોલ્યો છે કે બાપા તમે મને કહેતા ને કે સીધી લીટી નથી થતી તારાથી. કાર્ડિયોગ્રામ બતાવીને કહે છે કે જુઓ આમાં હમણાં સીધી લીટી થઈ જશે. અને બાપને ત્યારે સમજાણું, છોકરો ગુજરી ગયો અને ઓલો કાર્ડિયોગ્રામ હોય ને એમાં આમ સીધી લીટી થઈ. જીવ હોય ત્યાં સુધી આડાઅવળી હોય, પણ જેવી આમ સીધી લીટી થઈ કે જોઈ લ્યો, ત્યારે બાપને સમજાણું. એમ વારંવાર કોઈ દિવસ પોતાના દીકરાઓને ટોકવા નહીં, સમાજની સામે તો કોઈ દિવસ નહીં. વાલા, મા બાપ એ સૌથી મોટામાં મોટી યુનિવર્સિટી છે. માં પોતાના સંતાનોને જેવા સંસ્કાર આપવા ચાહે ને એવા આપી શકે. બાપ પોતાના દીકરાને જેવા વિચાર આપવા હોય ને એવા આપી શકે. સંપત્તિ તો વાલા આપવાની જ છે, નહીં આપો તો અંગૂઠા મારીને લઈ લેશે, પણ સંસ્કાર આપજો એમને, તમારો વારસો આપજો. તમે એને દુનિયાદારીનું સામ્રાજ્ય આપી દો, પણ પહેલા એના હૃદયની અંદર રામ રાજ્યની સ્થાપના કરજો, પછી આપજો. કોઈ દિવસ છોકરાઓની બહુ પ્રશંસા પણ નહીં અને બહુ નિંદા પણ નહીં. પ્રશંસા બહુ કરશો તો એ તમને જ હામો બોલશે પાછું. બહુ તમે એને માથા ઉપર ચડાવીને રાખશો નહીં, અને વારંવાર નિંદા કરશો તો ક્યારેક એ નાસીપાસ થઈ જશે. આવી ઘટનાઓ બને છે સમાજની અંદર. સાવધાન.
શમિક ઋષિએ દીકરાના વખાણ નથી કર્યા, કીધું છે કે દીકરા તે બહુ મોટી ભૂલ કરી, રાજાએ અપરાધ કર્યો નથી અને તે એને આવડી મોટી સજા દઈ દીધી. ભગવાન પાસે માફી માગે છે કે આ મારો બાળક અપક્વ બુદ્ધિ એટલે કે કાચી બુદ્ધિનો છે, પ્રભુ એને માફ કરજો. રાજા ભક્ત છે અને એનો અપરાધ કર્યો. શમિક ઋષિએ પોતાના બે શિષ્યને બોલાવ્યા છે. ગૌરમુખ એને કહે છે કે જાઓ રાજાને જઈને કહો કે શ્રાપ લાગ્યો છે. રાજાએ જેવો મુગટ માથા ઉપરથી ઉતાર્યો એટલે એને ભૂલ સમજાણી છે. મનોમન વિચાર કરે છે કે મારાથી આવો મોટો અપરાધ થયો. અહો મયા નીચ મનાર્યવત કૃતમ નિરાગસી બ્રહ્મણિ ગૂઢ તેજસી. અહો મયા નીચ, મારાથી આવું અકર્મ થયું, કુકર્મ થયું. મને હવે આ અપરાધ જે મારાથી થયો છે ને એની સજા મળવી જોઈએ. સજા માંગી છે પરીક્ષિત મહારાજ કે છે કે મને આ સજા મળવી છે. એ જ સમયે રાજાને ખબર પડે છે કે તમને શ્રાપ લાગ્યો છે. રાજાએ રાજપાટનો ત્યાગ કર્યો છે. જેના લીધે અપરાધ થયો તો એ અન્ન જળનો પણ ત્યાગ કર્યો છે. ગંગાના કિનારે આવીને બેસી જાય છે. ઘણા બધા ઋષિમુનિઓ આવ્યા છે, મહર્ષિ આવ્યા, દેવર્ષિ આવ્યા, રાજર્ષિ આવ્યા છે. કારણ તો કે રાજાનો જન્મ કોઈ સામાન્ય નહોતો. જેનો જન્મ સામાન્ય ન હોય એનું મૃત્યુ પણ સામાન્ય ન હોય. એટલા માટે બધા આવ્યા છે કે આ રાજાનું મૃત્યુ પણ શ્રેષ્ઠ હશે. ચાલો જઈને જોઈએ, દર્શન તો કરીએ. કેવો રાજા તપસ્વી છે કે અન્ન જળનો પણ ત્યાગ કર્યો. અનશન વ્રત રાજાએ લીધું છે. બધાને પ્રશ્ન કરે છે કે મહારાજ મૃત્યુ જેને નજીક આવે એને શું કરવું જોઈએ, પણ કોઈ જવાબ આપતા નથી ભાગ્યશ્રી. અને એ જ સમયે કહે છે કે શુકદેવજી મહારાજ તત્રાભવત ભગવાન વ્યાસ પુત્રો, તત્રાભવત ભગવાન વ્યાસ પુત્રો. પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે બેઠા છે, પ્રાયોપવેશ લઈને, અનશન વ્રત લઈને. અને એ જ સમયે ભગવાનની પ્રેરણાથી જાણે ભગવાન જ સાક્ષાત શુકદેવજી મહારાજના હૃદયની અંદર બેસી અને એને પ્રેરિત કરે છે કે ચાલો ગંગાના કિનારે મારો ભક્ત પરીક્ષિત બેઠો છે. પધાર્યા છે, કોઈને ખબર નથી કેમ પ્રગટ થયા. તત્રાભવત ભગવાન વ્યાસ પુત્રો, તત્રાભવત ભગવાન વ્યાસ પુત્રો. યદૃચ્છયા ગામટ માનોનપેક્ષ, યદૃચ્છયા ગામટ માનોનપેક્ષ. આલક્ષ્ય લિંગો નિજ લાભ તુષ્ટો, આલક્ષ્ય લિંગો નિજ લાભ તુષ્ટો. મૃતશ્ચ બાલૈ રવદૂત વેશ, મૃતશ્ચ બાલૈ રવદૂત વેશ. તત્રાભવત ભગવાન વ્યાસ પુત્રો, તત્રાભવત, તત્રાભવત, તત્રાભવત ભગવાન વ્યાસ પુત્રો. બોલીએ શુકદેવજી મહારાજ કી જય. શુકદેવજી મહારાજ ગંગાના કિનારે પરીક્ષિત મહારાજની સામે આવીને બેસી જાય છે. પરીક્ષિત મહારાજ કહે છે કે પ્રભુ આપના આગમનથી હું બહુ પ્રસન્ન થયો છું. વાલા જુઓ તો ખરા, રાજાએ ભૂલ કરી પણ ભૂલને કેવી સુધારી. જીવનમાં ભૂલ થાય કોઈ વાંધો નહીં, પણ એકની એક ભૂલ વારંવાર ન થવી જોઈએ. मनुज गलती का पुतला है, अक्षर हो ही जाती है. जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं. पराया दुख अपनाए उसे इंसान कहते हैं. कौन मानस, कौन मनुष्य, कौन इंसान? જે પોતાની ભૂલને સુધારે ને વાલા, એ સાચો માનવ છે. ભૂલ તો થાય, દરેકથી થાય.
પરીક્ષિત મહારાજે પોતાની ભૂલ સુધારી છે. આ 3 ગ્રંથ એવા છે કે જે સર્વશ્રેષ્ઠ છે અને કલિકાલની અંદર તો એના જેવું વિશેષ એક પણ ગ્રંથ નથી. એમાંનું એક ભાગવત, એમાંનું એક રામાયણ અને એક ગીતાજી. આ 3 ગ્રંથ મને ને તમને પ્રાપ્ત થયા હોય ને વાલા, એ તો મહાપુરુષોની ભૂલથી. અર્જુન ભૂલ કરે નહીં. જો અર્જુન ભૂલ ન કરે તો ગીતાજી પ્રાપ્ત ન થાય. અર્જુને હથિયાર મૂકી દીધા જ, મહાન યોદ્ધા, અને કહે છે કે સાવ નપુંસક થઈને બેસી જાય છે. જો અર્જુન ભૂલ ન કરે તો મને ને તમને કૃષ્ણના મુખમાંથી ગીતા ન નીકળે, પ્રાપ્ત ન થાય. રામાયણ સતી ભૂલ કરે નહીં, અને સતી જો ભૂલ કરે તો જ મને ને તમને રચી મહેશ નિજ માનસ રાખા, જાની સમય શુભ શિવાસન ભાખા. ભગવાન મહાદેવના માનસની અંદર, ચિત્તની અંદર, ચેતનામાં એ રામાયણ હતી, માનસ હતી. પણ સતી ભૂલ કરે, પાર્વતી બનીને એની સામે આવે અને પછી પ્રશ્ન કરે કે મહારાજ એ રામ કોણ? અવધ નરેશ, દશરથ નરેશ કે ઘટઘટના વાસી કોણ રામ? મને કહો. ત્યારે ભગવાન મહાદેવના હૃદયની અંદર રહેલી એ માનસ પ્રગટે. જો રાજા પરીક્ષિત ભૂલ ન કરે તો મને ને તમને ભાગવત પ્રાપ્ત ન થાય. સુખદેવજી મહારાજ જે એક ઘડી ક્યાંક રહે નહીં. સુખદેવજી મહારાજ કોઈના ઘરે કેટલા રહે તો કે ગાય દોવાઈ ને ત્યાં સુધી, ગો દોહન માત્રેણ, ત્યાં સુધી. પરીક્ષિત મહારાજ કહે છે કે પ્રભુ આપના આગમનથી અહો અદ્યમ વયમ બ્રહ્મન સત્સેવ્યા ક્ષત્ર બંધવ. ક્ષત્ર બંધુ કીધો પોતાને રાજા પરીક્ષિતે કે હું ક્ષત્રિય થઈને કુકર્મ કર્યું, નીચ થયો, અપરાધી થયો. મહારાજ હું ક્ષત્ર બંધુ. કૃપયા તિથિ રૂપેણ ભવદ્ભિસ્તીર્થ કાકૃતા. જેમ તીર્થને પાસે જઈએ, તીર્થનું સેવન કરીએ, પાપમાંથી મુક્તિ મળે. પણ રાજા પરીક્ષિત કહે છે કે પ્રભુ મારા માટે તો તીર્થ સામે ચાલીને આવ્યું છે. જાણે મારા માટે પ્રયાગ આવ્યો હોય, જાણે મારા માટે હરિદ્વાર મારી સામે આવ્યું હોય, મારા માટે ગંગા જમુના સરસ્વતી સામે આવીનું ભાવ. શ્રીરંગ, સેતુબંધ, રામેશ્વર, બદ્રીનાથ, કેદારનાથ, દ્વારિકાનાથ સ્વયં મારી સામે આવ્યા હોય. મહારાજ મને કહો આપ કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું? મને કહો. અને જીવનભર શું કરવું? 2 પ્રશ્ન પૂછ્યા છે. એક પ્રશ્ન છે સામાન્ય પ્રશ્ન અને એક છે વિશેષ પ્રશ્ન. સામાન્ય એટલે તો કે જીવન પર્યંત શું કરવું, જીવનભર શું કરવું, આ પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન છે કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય, જેને હમણાં જ મરવાનું છે 7 દિવસમાં, એને શું કરવું? આ 2 પ્રશ્નના જવાબમાં સુખદેવજી મહારાજ ભાગવતની કથા કહે છે. પ્રથમ સ્કંદ ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ અને બીજા સ્કંદનો પ્રારંભ થાય છે. સુખદેવજી મહારાજ પોતાના મુખમાંથી પહેલો શબ્દ